નમસ્કાર મિત્રો, આજના સમાચાર તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે। ખેડૂતોને મોટો ઝટકો લાગવાનો છે। હજી પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ ઉજ્જવલા ગેસ ફરી મળવાના શરૂ થઈ ગયા છે। ગામડે ગામડે સંકલ્પ યાત્રા યોજવામાં આવશે। ખેડૂતોને મોટો ઝટકો લાગવાનો છે। આ તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે તમામ મિત્રોને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજનામાં જે મિત્રોએ ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રો માટે ખુશ ખબર આવી ગઈ છે। ઉજ્જવલા યોજનાની અંદર તમામ લાભાર્થીઓને ગેસ કનેક્શન મળવાના શરૂ થઈ ગયા છે। જ્યાં મિત્રો મોદી સરકારે 75 લાખ નવા કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, અને એને જ કારણે જે મિત્રોએ અગાઉ ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોને નવા કનેક્શન આપવામાં આવ્યા છે। મિત્રો, આ કનેક્શનની અંદર તમને કઈ કઈ વસ્તુ મળશે એમના વિશેની વાત પણ કીધી છે કે દરેક લાભાર્થીઓને 5-5 કિલોના 2 સિલિન્ડર, જો તમારે નાના સિલિન્ડર જોતા હોય તો 5-5 કિલોના 2 સિલિન્ડર, અને જો મોટો સિલિન્ડર જોતો હોય તો 14.2 કિલોનો 1 સિલિન્ડર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો એક ગેસ ચૂલો પણ મળશે, લાઇટર મળશે, રેગ્યુલેટર મળશે, ગેસની નળી પણ આપવામાં આવશે। આ તમામ સામાન મળવાનું શરૂ થઈ ગયું છે। જો તમે પણ અગાઉ ફોર્મ ભર્યા હતા તો તમને પણ સામાન આપવામાં આવશે, પરંતુ મિત્રો આની પહેલાં તમારે ચેક કરાવવું પડશે કે શું તમને આ યોજનામાં સિલેક્ટ કરવામાં આવ્યા છે કે નહીં। તો સૌથી પહેલાં તમે ચેક કરાવી લેજો કે આ યોજનામાં તમને પસંદ કર્યા છે કે નહીં। તો તમામ મિત્રોને જણાવી દેવામાં આવે કે ઉજ્જવલા યોજનાની અંદર નવા કનેક્શન મળવાના શરૂ થઈ ગયા છે, અને જે મિત્રોએ નવા ફોર્મ ભરવા હોય તો નવા ફોર્મ ભરાવાનું શરૂ પણ થઈ ગયું છે। તો તમામ મિત્રો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી દઈએ તો 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હજી પણ માવઠાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ખેડૂતો માટે આ સૌથી મૂંઝવણભર્યા સમાચાર કહી શકાય। હવામાન વિભાગે શું આગાહી કરી એના વિશેની વાત કરીએ તો આપણા જે હવામાન વિભાગે એવું કીધું છે કે આજથી 2 દિવસ, એટલે આજે ગુરુવાર અને કાલે શુક્રવાર, આ 2 દિવસ વરસાદ પડવાની હજી પણ શક્યતા છે। અને આની અંદર ખાસ કરીને આપણા ગુજરાતનો જે દક્ષિણનો ભાગ છે, જેમાં સુરત આવી જાય છે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, આ વિસ્તારોની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આની સાથે સાથે રાજ્યમાં ઠંડીનું જોર પણ હવે ધીમે ધીમે વધશે એવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। તો મિત્રો હજી પણ માવઠું પડશે, તો ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું પડશે। હજી પણ તમામ ખેડૂત મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે। ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો હવે ભાજપ સરકારે ગામડે ગામડે સંકલ્પ યાત્રા શરૂ કરી છે। મિત્રો તમારા ગામમાં પણ આ સંકલ્પ યાત્રા આવશે અથવા તો આવી ગઈ હશે।
આ સંકલ્પ યાત્રાની અંદર શું હશે એના વિશેની વાત કરીએ તો તમામ નાના ગામના છેવાડાના લોકો સુધી સરકારની તમામ યોજના પહોંચે એને લઈને સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. તો ગુજરાતના તમામ ગામડાઓની અંદર આ યોજના ચલાવવામાં આવશે, જેની અંદર કુલ ટોટલ 17 યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનાની મિત્રો વાત કરી દઈએ તો PM સ્વનિધિ યોજના, PM કિસાન યોજના, PM વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના, મુદ્રા લોનની યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM આવાસ યોજના, આ તમામ યોજનાને તમામ ગામડા સુધી પહોંચાડવામાં આવશે. તો મિત્રો આવી રીતના ખટારાની અંદર તમે જોઈ શકો છો, આવી રીતના દરેક ગામડાઓની અંદર સંકલ્પ યાત્રા યોજવામાં આવશે. તો મિત્રો તમારા ગામમાં યાત્રા નથી આવી તો ટૂંક સમયમાં તમારા ગામની અંદર પણ સંકલ્પ યાત્રા ચલાવવામાં આવશે. તો તમામ મિત્રો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર, ખેડૂતોને ફરીવાર મોટો ફટકો લાગવાનો છે. ખેડૂતોને એક પછી એક માથે ઘાત આવે છે, ત્યારે ફરીવાર સરકારે તમામ ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયાની બોટલ લેવાનું કીધું છે. મિત્રો તમે જ્યારે યુરિયા ખાતર લેવા જશો ત્યારે તમારે એની સાથે નેનો યુરિયાની બોટલ પણ ફરજિયાત લેવી પડશે. તો મિત્રો એક થેલી યુરિયા સાથે એક લિક્વિડની નેનો યુરિયા બોટલ લેશો તો જ તમને યુરિયા ખાતર આપવામાં આવશે. આમ મિત્રો ડેપો સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. તમામ ખેડૂતોને પરાણે નેનો યુરિયાની બોટલ પધરાવવામાં આવે છે અને એને જ ધ્યાને રાખીને ખેડૂત મિત્રો જાગૃત થયા છે. ખેડૂતોએ આ બાબતને લઈને વિરોધ કર્યો છે અને તમામ જેટલા પણ સંચાલકો છે એના વિરુદ્ધ મોરચો ઊભો કર્યો છે. તો મિત્રો તમારે પણ જાગૃત થવું જોઈએ. તમારા ગામના ખેડૂતો એકઠા થાવ. નેનો યુરિયાની જે મનમાની ચાલી રહી છે એ મનમાનીને ટાળવા તમામ મિત્રોએ એક સાથે જાગૃત થવું પડશે. તો મિત્રો નવો ટ્રેન્ડ આવ્યો છે. નેનો યુરિયાની બોટલ પરાણે તમારી પાસે લેવડાવવામાં આવે છે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી દઈએ તો 31 તારીખથી મિત્રો તમારું યુપીઆઈ આઈડી પણ બંધ થઈ જશે. તમે ઓનલાઈન તમારા પૈસા બીજા કોઈ પણ લોકોને ટ્રાન્સફર કરો છો. હાલ ડિજિટલ સુવિધા ઊભી થઈ ગઈ છે. ફોનપેના માધ્યમથી અથવા તો પેટીએમના માધ્યમથી અથવા તો કોઈ પણ માધ્યમથી તમે બીજા મોબાઈલની અંદર બીજા ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરો છો. તો મિત્રો હવે ધ્યાન રાખી લેજો, 31 તારીખથી તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ જશે. મિત્રો કેવા લોકોનું યુપીઆઈ આઈડી બંધ થશે એની વાત કરી દઉં. તો મિત્રો જે મિત્રો 1 વર્ષ સુધી કોઈ પણ વ્યવહાર કરતા નથી, પૈસાની કોઈ પણ લેવડ દેવડ કરતા નથી, એવા લોકોનું યુપીઆઈ આઈડી 31 ડિસેમ્બરથી બંધ કરવામાં આવશે. તો 31 ડિસેમ્બર 2023થી એવા તમામ યુપીઆઈ આઈડી કે જેણે 1 વર્ષ સુધી કોઈ પણ વ્યવહાર નથી કર્યો એ તમામ યુપીઆઈ આઈડી બંધ કરવામાં આવશે. તો મિત્રો તમારી પાસે જો એક કરતાં વધુ યુપીઆઈ આઈડી હોય
તમે માત્ર એક જ યુપીઆઈ આઈડી વાપરો છો અને એક યુપીઆઈ આઈડી 1 વર્ષથી બંધ પડ્યું છે તો એનો પણ ઉપયોગ કરી લેજો, નહીં તો 31 ડિસેમ્બર પછી તમારું યુપીઆઈ આઈડી કામ કરશે નહીં. તો દરેક વ્યક્તિને સૂચના કે 1 વર્ષમાં લગભગ 1 વાર યુપીઆઈ આઈડી અવશ્ય વાપરતા રહેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લસણ પકવતા ખેડૂતો માટે ખુશીનો માહોલ આવ્યો છે. મિત્રો, સૌરાષ્ટ્રની અંદર લસણના સારા એવા ભાવ મળ્યા છે, રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડની જ વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના 1 મણનો ભાવ 2500 રૂપિયાથી લઈને 3500 રૂપિયા બોલાયો છે. રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે. છેલ્લા 8 દિવસમાં લસણના ભાવમાં 500 રૂપિયાથી લઈને 700 રૂપિયાનો એક સાથે વધારો થયો છે. આમ મિત્રો, લસણમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના હતા, ખૂબ જ કામના હતા. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.